જય શ્રી કૃષ્ણ, આરતીના કિચનમાં સ્વાગત છે। આજે બનાવવાનો છે સુરતી લોચો, એકદમ પરફેક્ટ માપ સાથે। બાર લારી જેવો ઘરે બનીને તૈયાર થઈ જાય છે, ઓછા સમયમાં ઓછી વસ્તુથી બનાવવાનો છે। તો ચાલો એની રેસીપી આપણે શરૂ કરીએ। તો સુરતી લોચા માટેનું એક પરફેક્ટ માપ છે। 1 વાટકો ચણાની દાળ છે, એની સામે લઈ લેવાની છે અડધો વાટકો અડદની દાળ અને અડધો વાટકો પૌવા। તો પૌવા તો બંને વસ્તુને આપણે 5 થી 6 કલાક માટે પલાળી દેવાની છે। પૌવાને નથી પલાળવાના, પૌવાને આપણે જ્યારે પીસીએ ત્યારે પલાળવાના છે। અત્યારે ચણાની દાળ અને અડદની દાળને પલાળી દેવાના। તો પલાળી દીધા હતા 7 કલાક માટે, તો પલળીને રેડી થઈ ગયા છે। તમે જોઈ શકો છો, હાથેથી તોડીએ તો દાળ તૂટી જાય છે, એવી રીતની પલ્લી જવી જોઈએ। તો હવે પીસવા માટે રેડી છે। અને પૌવાને પણ અડધો કલાક પહેલાં મેં પલાળી દીધા હતા, એટલે સારી રીતે પલ્ળી જાય અને પલળતા વાર નથી લાગતી। તો હવે બધું આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું। અને પાણીનો ભાગ થોડો રાખ્યો છે, એટલે આપણે ઉપરથી એક્સ્ટ્રા પાણી રાખવાની જરૂર નથી। હવે આપણે પલાળેલા પૌવા એડ કરી દેવાના છે અને એમાં ખાટું દહીં એડ કરવાનું છે। તો 2 ચમચી જેટલું દહીં એડ કરી દીધું છે। આમાં આથો લાવવાની પ્રોસેસ કરવાની હોય છે, એટલે એમાં દહીં એડ કરવું જરૂરી છે। ખાટું દહીં એડ કરી દેવાનું। તો તમે જોઈ શકો છો, આ રીતનું મેં પીસી લીધું છે। બધી જ વસ્તુ સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગઈ છે। આવી રીતે તમારું ન પીસાય તો તમારે એમાં પાણી એડ કરી શકો છો। તો બધું જ ખીરું પીસીને રેડી કરી દીધું છે। હવે આમાં આપણે આથો લાવવાનો છે। 5 થી 6 કલાક આને પણ ઢાંકીને પલાળવા મૂકી દઈશું આપણે। 6 કલાક થઈ ગયા છે, ખોલીને તમે જોઈ શકો છો કેટલો સરસ આમાં આથો આવી ગયો છે। આ લોચા માટેનું બેટર એકદમ રેડી થઈ ગયું છે। જો કેટલો સરસ આથો આવી ગયો છે। હવે સારી રીતે બધું આપણે એમાં મિક્સ કરી લેવાનું છે ને તમે જોઈ શકો છો, એમાં પાણીનો ભાગ પણ થોડો છે। તો આવી રીતનું જ બેટર બનવું જોઈએ, જેથી એકદમ પોચો આપણો લોચો બનીને રેડી થઈ જશે। 1 વાટકીનું માપ લઈ લેવાનું છે આપણે એના માટે। તો બેટર માટે આપણે 1 વાટકી એડ કરશું। આવી રીતે તમે કોઈ પણ વાટકી કે વાટકાનું માપ રાખી શકો છો લોચાનું બેટર બનાવવા માટે। આ બીજી વાટકી અને આ ત્રીજી વાટકી। આ રીતે વાટકીનું માપથી જ આપણે લોચો બનાવવાનો છે। તો 3 વાટકી આપણે નાખી દીધું છે। અને આ જે વધેલું ખીરું છે એને તમે એરટાઈટ ડબ્બામાં ભરીને 2-3 દિવસ સુધી સ્ટોર કરી શકો છો। હવે એમાં આદુ મરચાંની પેસ્ટ નાખી દેવાની છે। ચપટી હળદર એડ કરી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને 1 પાવડું તેલ એડ કરી દેવાનું છે। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું। બધી જ વસ્તુને સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે તમને કહું કે વાટકીનું માપ કેમ લીધું હતું, તો એમાં પાણી એડ કરવાનું હોય છે। તો મેં 3 થી 4 વાટકી જેટલું બેટર એડ કર્યું હતું, તો આપણે 3 થી 4 વાટકી પાણી એડ કરવાનું છે ને લોચાનું એકદમ સહેલું માપ, જેટલી વાટકી આપણે બેટર લીધું હોય એટલી જ વાટકી આપણે એમાં પાણી એડ કરી દેવાનું છે, એટલે એકદમ પરફેક્ટ લોચો બની જશે। સારી રીતે જો આ રીતની આપણે કન્સિસ્ટન્સી રાખવાની છે। હવે એમાં આપણે 1 ચમચી જેટલો ઈનો એડ કરી દેવાનો છે છેલ્લે, અને સારી રીતે એમાં મિક્સ તમે ખાવાનો સોડા પણ યુઝ કરી શકો છો, પણ આમાં આપણે હળદર નાખી છે। ખાવાનો સોડા નાખવાથી કદાચ એમાં લાલ કલર આવી શકે છે, તો આપણે ઈનો જ એડ કરવાનો છે। અને આ થાળીમાં મેં તેલ લગાવીને ગ્રીસ કરી લીધું હતું, એમાં આપણે આ બેટર પાથરી દેવાનું છે। બહુ જાડું નહીં, બહુ પતલું નહીં, એવું મીડિયમ એવું પાથરી દેવાનું છે। અને ઢોકળિયામાં મૂકીને ઉપર લાલ મરચું પાવડર એડ કરી દીધો છે। હવે આને આપણે ઢાંકીને 15 મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર આને થવા દેવાનું છે। ખોલીને જોઈ લઈએ, લોચો એકદમ પરફેક્ટ બફાઈ ગયો છે। હવે આને પ્લેટમાં કાઢી લે। તો બફાઈને રેડી થઈ ગયો છે। ઉપરથી થોડું તેલ બટર એડ કરી દેવાનું છે, ગ્રીસ કરી દેવાનું છે સારી રીતે। અને હવે ચમચાથી ઉખાડીને તમે જોઈ શકો છો કેટલા સરસ લેયર પડે છે, અને એકદમ પોચો સરસ ગરમા ગરમ લોચો બનીને તૈયાર થઈ ગયો છે। હવે એને એક પ્લેટમાં આપણે કાઢી લઈશું। એટલો પોચો છે, તમે જોઈ શકો છો। એવી જ રીતે આપણે બધો જ એક પ્લેટમાં કાઢી લેવાનો છે।
એકદમ સહેલી રીત છે બનાવવાની, તમે જરૂર ટ્રાય કરજો. આપણે ઉપરથી થોડું બટર એડ કરી દેવાનું છે, થોડો એવો લોચાનો મસાલો એડ કરી દઈશું, અનિયન એડ કરી દઈશું, સાથે ઉપર સેવ એડ કરી દઈશું. તો લોચો બનીને તો મારો સુરતી લોચો બનીને રેડી થઈ ગયું છે. તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. એક વખત તમે ઘરે સુરતી લોચો બનાવી લીધો આ રીતે એટલે તમે બહાર લારી પર જઈને ખાવાનું બંધ જ કરી દેશો. રવિવારનો સ્પેશિયલ નાસ્તો એવો સુરતી લોચો.